હે ગાઈસ, આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય અંબે, હર હર મહાદેવ. તો કંઈ નહીં, સંતરામ રૂમમાં અમે કાલે સાંજે નાઇટ રોકાઈ ગયા હતા, 12 વાગે આવી ગયા હતા અને હવે જઈ રહ્યા છો કેળામૂળ ચોકડી તરફ, એટલે કે ગોપુભાઈના ગામ તરફ. તો ચલો ધીમે ધીમે જઈએ. તો ગાઈસ, અત્યારના વાગી રહ્યા છે 9 અને અમે કેળામૂળ ચોકડી પહોંચી ગયા છે અને આપણા ગોપુભાઈ આપણી જોડે આવી રહ્યા છે હમણાં થોડી વારમાં. તો કંઈ નહીં, તમને મુલાકાત કરાવીએ ગોપુભાઈ સાથે. તો ફાઇનલ ગાઈસ, આપણા ગોપુભાઈ આવી ગયા છે. ચલો મુલાકાત કરાવીએ. કેવું છે? જય માતાજી, હર હર મહાદેવ. કેવું મજામાં? તમે ક્યારે નીકળવાના છો? જય અંબે. જય અંબે, હર હર મહાદેવ. જય અંબે, હર હર મહાદેવ. તો ચલો ગાઈસ, હવે આપણે જઈએ. ચલો ગોપુભાઈ, મળીએ ઘરે. ત્યારે અમે રસ્તામાં આગળ મળવાના છીએ. 31 તારીખે નીકળવાના છે. નીકળીએ છીએ કમ બેક ટુ અંબાજી. ચલો, જય અંબે, હર હર મહાદેવ. જય અંબે. તો ગાઈસ, અત્યારના વાગી રહ્યા છે 9:30 અને અમે 10 કિલોમીટર જેટલું ચાલી ગયા છે સંતરામપુરથી નીકળીને. મહાદેવ મહાદેવ. તો ગાઈસ, અત્યારના 11 વાગે જેવા કરે છે અને હવે મુનપુર રહ્યું છે અહીંયાથી 11 કિલોમીટર, એટલે કે અમે લગભગ અડધો કલાકની અંદર પહોંચી જશું. આજની અમારી નાઇટ મુનપુરમાં છે. અત્યારના 11 વાગે જેવા કરે છે, એટલે અમે લગભગ 11:30 વાગ્યા સુધીમાં અમે પહોંચી જશું મુનપુર. આજની અમારી નાઇટ મુનપુરમાં છે. તો કંઈ નહીં, બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો, આગળ મળીએ. તો ગાઈસ, દીવડા કોલોડી ચોકડી પહોંચી ગયા છે. હવે જવાનું છે મુનપુર સાઈડ. મુનપુર અહીંયાથી લગભગ 6 કે 7 કિલોમીટર જેટલું છે. તો કંઈ નહીં, ધીમે ધીમે જઈએ. ફાઇનલ ગાઈસ, આપણે પહોંચી ગયા છે ઘોડિયાર. અને હા, ઘોડિયારમાં ને એક મહાદેવજીનું મંદિર છે. ત્યાં 12 જ્યોતિર્લિંગના તમને દર્શન કરવા મળી જશે. તો કંઈ નહીં, અહીંયા આવીને એકવાર વિઝિટ કરજો. બાકી હવે અહીંયાથી મુનપુર રહ્યું છે 2 કિલોમીટર. તો ચલો જલ્દી જલ્દી આપણે પહોંચી જઈએ મુનપુર.
ફાઇનલી ગાઈસ મુનપુર પહોંચી ગયા છે. આ બાજુ મુનપુર જવાય છે ને અહીંયાથી ખબર નહીં ક્યાં જવાનું, પણ આપણે આ રસ્તે જવાનું છે. બાકી કંઈ નહીં, મુનપુર મારા મામાનું ઘર છે, તો ચલો મારા મામાના ઘરે જઈએ. તો ફાઇનલી ગાઈસ મારા મામાના ઘરે પહોંચી ગયા છે. આવું કંઈક મારા મામાનું ઘર છે. તો ગાઈસ મસ્ત મજાનો જમવાનો આવી ગયો છે.